ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. શ્રી બીવી એન્ડ બીવી હીરાપરા કન્યા વિદ્યાલય કાલાળમાં આપનું સ્વાગત છે. તો આપણે ચેપ્ટર 3 પરમાણુઓ અને અણુઓ ચાલી રહ્યું છે. તો તેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં રાસાયણિક સૂત્રો છે તો કે તે કેવી રીતે લખવા અને તો કે તેના માટેના થોડાક નિયમો છે કે તે નિયમ છે તો કે તેનું પાલન થતું હોવું જરૂરી છે. તો તેના વિશે આપણે ચર્ચા કરી હતી. જેમ કે ધાતુ છે તો કે તે હંમેશા ડાબી બાજુ લખાય છે અને અધાતુ તો કે તેના પછી લખાય છે. અને પછી તે બહુપરમાણુઓના ગુણોત્તર દ્વારા તેની સંખ્યા છે તો કે તે પણ તેમાં દર્શાવવી જરૂરી છે. પછી તેના વિશે આપણે વાત કરી હતી. પછી આપણે અહીંયા કે કેવી રીતે લખવા તેના વિશે જોયું હતું કે કોઈ પણ આપણને સંયોજન આપેલું હોય તો તેના નામ પરથી પહેલાં તો આપણે તેમાં જેટલા તત્વો રહેલા હોય તો પહેલાં આપણે તેની સંજ્ઞા લખી નાખવાની, પછી તેની સંયોજકતા લખી નાખવાની અને પછી તેને સામસામે ક્રોસ ગુણાકાર કરાવી નાખવાનો. તો એવી રીતે આપણે રાસાયણિક સૂત્રો લખતા જોયું હતું. આપણે અહીંયા સુધી આ મેગ્નેશિયમ ક્લોરાઇડનું પણ જોઈ ગયા છીએ. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તો નીચેના સંયોજનોના રાસાયણિક સૂત્રો લખો. એલ્યુમિનિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, સોડિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ ને એમોનિયમ સલ્ફેટ. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં તમને જણાવી દઉં કે રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ કે જેટલો 30% કોર્સ આપણે કટ કરેલો છે, મતલબ કે અત્યારે કોરોનાની સ્થિતિને લઈને તો કે જેટલો અભ્યાસક્રમ આપણે કરવાનો છે તો કે તેટલા જ ટોપિક છે તો કે આપણે કવર કરવાના થશે. તો કે જેટલો 30% કોર્સ આપણે નથી કરવાનો તો તેમાં જેટલા ટોપિક આવતા હશે તો આપણે તે કરશું નહીં. તો અહીંયા જોઈએ તો પહેલાં તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો એલ્યુમિનિયમ એટલે Al અને ઓક્સાઇડ એટલે કે O. ઓક્સિજન છે તો એના જ ઓક્સાઇડ હોય, બરાબર, એટલે કે O. તો પહેલાં સંજ્ઞા લખી નાખી, પછી ત્યારબાદ તેને વીજભાર આપી દીધો. અહીંયા આપણે ઉપર આપણે જોયું તેમાં શું આપણે બધે દર્શાવતા હતા, સંયોજકતા લખતા હતા, બરાબર. એટલે કે આપણે પ્લસ છે કે માઇનસ છે તે નહોતા, એનો વીજભાર પ્લસ છે કે માઇનસ છે નહોતા દેખાડતા, ખાલી સંયોજકતા જ લખતા હતા કે 4 ગુમાવે છે કે 4 મેળવે છે એ આપણને ખબર નહોતી પડતી, બરાબર. ખાલી મતલબ કે સંયોજકતા આપણે દર્શાવતા હતા કે 4 સંયોજકતા છે, અહીંયા ક્લોરીનની 1 સંયોજકતા છે, પરંતુ અહીંયા પ્લસ માઇનસ નહોતા દેખાડતા. એટલે આપણે અહીંયા એ નહોતા દર્શાવતા કે તે 1 છે તો કે તે મેળવે છે કે ગુમાવે છે. જ્યારે અહીંયા છે તો કે આપણે એ દર્શાવવાનું થશે. એટલે કે અહીંયા 3+ છે એટલે કે એલ્યુમિનિયમ છે તો કે તે શું કરે છે, 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. જ્યારે ઓક્સિજન છે તો કે તેની વીજભાર શું થશે, 2- એટલે કે તે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો કે આ 3 અને 2 કઈ રીતે આવ્યા, તો કે આપણે તેના અગાઉના લેક્ચરમાં સારી રીતે સમજી ગયા છીએ કે આ 3 અને 2 છે તો કે તે તેની સંયોજકતા છે. સંયોજકતા કેવી રીતે નક્કી કરાય છે તો કે તેના વિશે પણ આપણે જોઈ ગયા છીએ. તો હવે ત્યારબાદ આપણે તેનો ક્રોસ ગુણાકાર કરશું. તો આ 2 છે તો કે તે Al સાથે જોડાશે અને 3 છે તો કે O સાથે જોડાશે. એટલે કે Al2O3 એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર થશે Al2O3. ત્યારબાદ બીજું જોઈએ કેલ્શિયમ ઓક્સાઇડ. તો કેલ્શિયમ એટલે તેની સંજ્ઞા થશે Ca અને ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન તો કે એની સંજ્ઞા થશે O. તો વીજભાર જોઈએ તો કેલ્શિયમનો 2+ થશે અને ઓક્સાઇડનો 2- થશે. એટલે કે અહીંયા બંને છે તો કે તે બંનેનો વીજભાર છે તો કે અહીંયા સંતુલિત રીતે જળવાઈ રહે છે. અને હવે તેનો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો ખરેખર આપણે જોઈએ તો કે શું થાય, Ca2O2, બરાબર. અહીંયા આપણે સૂત્ર શું મળશે, આ 2 છે તો કે આ Ca સાથે જોડાશે, આ 2 છે તો કે O સાથે જોડાશે એટલે કે Ca2O2. પરંતુ આપણે એ સૂત્ર શું લખેલું છે સામાન્ય રીતે CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. અહીંયા શું છે તો કે અહીં બંને તત્વોની સંયોજકતાઓ કેવી છે, સમાન છે. આ 2+ છે અને 2- છે એટલે કે તેથી Ca2O2 પ્રકારનું સૂત્ર મળે છે, પરંતુ આપણે તેને સરળ રીતે CaO તરીકે દર્શાવીએ છીએ. ત્યારબાદ ત્રીજું સોડિયમ નાઇટ્રેટ. એટલે કે સોડિયમ એટલે કે Na અને નાઇટ્રેટ એટલે NO3-. આપણે તેનો વીજભાર દર્શાવીએ તો સોડિયમ છે તો કે તેનો વીજભાર 1+ થશે અને NO3 છે તો કે તેનું 1-. તો કે બંનેનો અહીંયા વીજભાર છે તો કે તે કેવો છે, સમાન થશે. તો અહીંયા આપણે શું દર્શાવશી, NaNO3, કેમ કે આના સોડિયમ છે તો કે તે કેટલા થશે, 1 વડે ગુણાશે એટલે કે સોડિયમ એકલો, અને NO3 તો કે તે પણ 1 વડે ગુણાશે એટલે NO3 એમ જ રહેશે એટલે કે NaNO3. ત્યારબાદ ચોથું જોઈએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો કેલ્શિયમ એટલે Ca, હાઇડ્રોક્સાઇડ એટલે OH. તો કેલ્શિયમનો વીજભાર 2+ થશે અને હાઇડ્રોક્સાઇડ છે તો કે તેનું શું થશે, OH- એટલે કે 1-. તો અહીંયા આ માઇનસ છે તો કે તે આ Ca સાથે ગુણાશે, આ 2+ છે તો કે તે OH સાથે ગુણાશે એટલે કે O અને H એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજન બંનેના કેટલા અણુઓ છે, 2 અણુઓ, બરાબર. એટલે અહીંયા કાઉન્સ કરીને બહાર દર્શાવેલું છે કે OH છે એ બંને કેટલા છે, 2 અણુઓ
એટલે કે CaOH2. પછી સોડિયમ કાર્બોનેટ, તો સોડિયમની સંજ્ઞા Na, કાર્બોનેટની CO3. તો સોડિયમ છે તો કે તેનો વીજભાર 1+ થશે, CO3 નો 2- થશે. ત્યારબાદ તેનો ક્રોસ ગુણાકાર કરશું તો Na2CO3. ત્યારબાદ છઠ્ઠું એમોનિયમ સલ્ફેટ. અને અહીંયા શું કીધું છે તો કે ઉપર દર્શાવેલ તમામ રાસાયણિક સંયોજનોમાં માત્ર એક જ આયન હોવાથી કૌંસ દર્શાવવાની જરૂર નથી. બરાબર. જો અહીંયા CO3 છે તો CO3 છે તો કે તેનો કેટલા અણુ છે? એક જ અણુ છે ને. અહીંયા વીજભાર 1 છે એટલે એ CO3 એક સાથે ગુણાશે તો અહીંયા CO3 ના કેટલા એટલે કે કાર્બોનેટના કેટલા અણુઓ છે? એક જ અણુ છે, એટલે કે એક જ આયન છે. તો એક જ આયન હોવાથી આપણે અહીંયા કૌંસ દર્શાવવાની જરૂર નથી. તો એમોનિયમ સલ્ફેટ તો કે NH4 અને સલ્ફેટ એટલે SO4. તો NH4 છે તો કે તેનો વીજભાર 1+ થશે અને SO4 નો 2- થશે. ત્યારબાદ આપણે તેનો ક્રોસ ગુણાકાર કરી નાખશું તો NH4 twice SO4. આ થોડુંક હાર્ડ છે અને આ યાદ રાખવા જેવું છે કે એમોનિયમ સલ્ફેટનું સૂત્ર શું થશે? NH4 twice SO4. ત્યારબાદ જોઈએ તો કે રાસાયણિક સૂત્ર લખો. સોડિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ ઓક્સાઇડ એટલે કે Na અને O સંજ્ઞા લખી નાખીએ તો સોડિયમ એટલે Na અને ઓક્સાઇડ એટલે O. તો સોડિયમનો વીજભાર 1+ થશે, ઓક્સિજનનો વીજભાર -2 થશે. અને સૂત્ર પછી આપણે એને બનાવવું હોય તો બંનેના ક્રોસ ગુણાકાર કરશું એટલે Na2O એટલે કે આને શું વચાય? સોડિયમ ઓક્સાઇડ. ત્યારબાદ બીજું એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો એલ્યુમિનિયમ એટલે Al તેની સંજ્ઞા થશે, ક્લોરાઇડની સંજ્ઞા થશે Cl, ક્લોરીન. એટલે એલ્યુમિનિયમનો વીજભાર +3 થશે, ક્લોરીનનો વીજભાર -1 થશે. ત્યારબાદ તેનો ક્રોસ ગુણાકાર એટલે કે AlCl3 જેને વચાશે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ ક્લોરાઇડનું સૂત્ર પૂછાય તો શું આવે? AlCl3. ત્યારબાદ ત્રીજું સોડિયમ સલ્ફાઇડ. તો તેની સંજ્ઞા જોઈએ તો કે સોડિયમ એટલે Na અને સલ્ફાઇડ એટલે કે સલ્ફર. તો કે સલ્ફરમાંથી સલ્ફાઇડ બને છે એટલે કે સલ્ફર તો કે એનું S. વીજભાર જોઈએ તો કે સોડિયમનો 1+ થશે અને સલ્ફરનો -2. તો સૂત્ર શું બનશે? Na2S. બંનેનો ક્રોસ ગુણાકાર કરાવશો એટલે શું થશે? Na2S. ત્યારબાદ ચોથું જોઈએ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો મેગ્નેશિયમ એટલે Mg અને હાઇડ્રોક્સાઇડ એટલે OH. મેગ્નેશિયમનો વીજભાર +2, OH નો -1. ક્રોસ ગુણાકાર કરશું એટલે કે MgOH twice એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યારબાદ જોઈએ તો કે નીચે દર્શાવેલ સૂત્રો ધરાવતા સંયોજનોના નામ લખો. અહીંયા આપણે આગળ શું કર્યું હતું તો કે આપણે નામ આપેલા હતા એના પરથી આપણે રાસાયણિક સૂત્ર બનાવવાના હતા. અહીંયા રાસાયણિક સૂત્ર આપેલા છે એના પરથી આપણે સંયોજનનું નામ જણાવવાનું છે. તો Al2SO4 આખા SO4 છે તો કે જો અહીંયા આખો કાઉન્સ છે ને ત્યારબાદ તેની બહાર 3 લખેલું છે. બરાબર. તેને શું વચાશે? એલ્યુમિનિયમ સલ્ફેટ. ત્યારબાદ CaCl2 એટલે કે કેલ્શિયમ ક્લોરાઇડ. Ca એટલે કેલ્શિયમ અને Cl2 એટલે ક્લોરાઇડ. તો કેલ્શિયમ ક્લોરાઇડ. K2SO4. K એટલે કે પોટેશિયમ છે, SO4 એટલે સલ્ફેટ તો કે પોટેશિયમ સલ્ફેટ. ત્યારબાદ KNO3. તો K એટલે કે પોટેશિયમ અને NO3 એટલે નાઇટ્રેટ. તો KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ. ત્યારબાદ CaCO3. Ca એટલે કેલ્શિયમ અને CO3 એટલે કે કાર્બોનેટ તો કે કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર. તો આવી રીતે આપણને નામ આપેલા હોય સંયોજનોના તો એના પરથી આપણને તેનું રાસાયણિક સૂત્ર બનાવતા પણ આવડવું જોઈએ. અને જો સૂત્ર આપેલું હોય સંયોજનનું તો આપણે તેના પરથી સંયોજનનું નામ લખતે પણ આવડવું જોઈએ. ત્યારબાદ રાસાયણિક સૂત્ર શબ્દનો અર્થ શું છે તો કે સંયોજનમાં રહેલા ઘટકોનું સાપેક્ષ પ્રમાણ દર્શાવતા સૂત્રને રાસાયણિક સૂત્ર કહે છે. સંયોજનમાં રહેલા ઘટકોનું સાપેક્ષ પ્રમાણ દર્શાવતા સૂત્રને એટલે કે જો અહીંયા CaCO3 છે. બરાબર. તો Ca નું કેટલું પ્રમાણ છે અને CO3 નું કેટલું પ્રમાણ છે તો એ ઘટકો બે અલગ રહેલા છે તો કે તેનું સાપેક્ષ પ્રમાણ દર્શાવતા સૂત્રને રાસાયણિક સૂત્ર કહે છે. નીચેનામાં કેટલા પરમાણુઓ હાજર છે તો કે પેલું છે H2S અણુ અને બીજું છે કે PO4 3- આયન. તો કે H2S માં 2 હાઇડ્રોજન અને 1 સલ્ફર એમ કુલ 3 પરમાણુઓ હાજર છે. બરાબર. હાઇડ્રોજન કેટલા છે? 2 અને સલ્ફર 1 એટલે કે 2 ને 1 ટોટલ કેટલા થયા? 3. તો એમ કુલ 3 પરમાણુઓ હાજર છે. અને જ્યારે PO4 3- આયનમાં 1 ફોસ્ફરસ અને 4 ઓક્સિજન એમ કુલ કેટલા? 5 પરમાણુઓ હાજર છે. આપણે જોઈ શકીએ છીએ કે 1 ફોસ્ફરસ છે અને ઓક્સિજન કેટલા છે? 4. ટોટલ 4 ને 1 5. તો અહીંયા
PO4 3- આયનમાં કેટલા પરમાણુઓ છે? તો કે ટોટલ 5 પરમાણુઓ હાજર છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે, કારણ કે આપણે જે આણ્વીય દળ અને મોલ સંકલ્પના છે તો કે તેના વિશે આપણે કંઈ કરવાનું નથી, કેમ કે તે 30% કોર્સમાં જેટલો કોર્સ કટ થયો છે તો કે તેમાં આ આણ્વીય અને મોલ સંકલ્પના પણ કટ થઈ જાય છે. એટલે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.